તો આજે સવારના પહોંચી ગયા હતા આપણે ટ્રાન્સપોર્ટ ઉપર, જ્યાં લેવાનો હતો આપણી ગાડીનો ભાડો. તો જય શ્રી રામ, જય ગુરુ મહારાજ બધા ભાઈઓને. તો ભાઈઓ ટ્રાન્સપોર્ટમાંથી તો ભાડો લઈને આપણે નીકળી ગયા હતા માંડુકા બાજુ, અને રસ્તામાં પૂરી લીધો પેટ્રોલ ને આવી ગયા સીધા બેંકમાં. ત્યાંથી કામ બતાવી લીધું, આવી ગયા જયભાઈ કને. અને જયભાઈ કને જોયો તો સામે ચાલુ હતું રોડનું કામ, એટલે બહુ બધી ટ્રાફિક. એટલે પછી અંદર બેસીને આપણા ડૉક્ટર સાહેબ એટલે કે અનિલભાઈ સાથે બી જાય ને આવી ગયા હતા આપણા ગુડ્ડુભાઈ પાસે, જ્યાં કાકા ને બધા હતા. તો કાકાની ગાડીનો આજે આવ્યો તો ઓર્ડર, અને ડ્રાઈવર ભાઈ તો ફ્રી નહોતા, એટલે પછી આપણે જવું પડે ભાઈઓ. અને પહેલાં તો પુરાવી લીધો ડીઝલ ગાડીમાં, પછી નીકળી ગયા આપણા સફર ઉપર આગળ. તો આપણે આજે જવાના છીએ મુંદ્રા ગુજરાત ક્રીડોમાં. ત્યાં ભરવાના છે આપણે માટીના ભરેલા બેગો, જે તમને આગળ હું બતાવીશ. રાતના કારણે આપણે એટલા બધા વિડીયો લીધા નથી ભાઈઓ, કારણ કે રાતના ટાયરિંગમાં પણ ધ્યાન વધારે આપવું પડે છે. અને પછી રંગોલી પાર્કિંગમાં રાખી દીધી ગાડી, અને કરાવી લીધી એન્ટ્રી ડન, ને નીકળી ગયા આપણે ગુજરાત ક્રીડો તરફ. તો ફાઇનલી ભાઈઓ આપણે આવી ગયા હતા કંપનીમાં, અને કંપનીમાં અહીંયાથી વહાં ને વહાંથી અહીંયા ધક્કા ખાઈને પેપરનું કામ તો કરાવી નાખ્યો ડન. અને પછી તાલપત્રી વગેરે વછાવીને કરી નાખી ગાડીને પણ ડન. પછી આપણે બેસી ગયા હતા જમવા માટે, અને આજે આપણા માટે જમવા માટે કંઈ ઓપ્શન તો હતા નહીં, એટલે સિક્યુરિટી અને કેન્ટીનવાળા ભાઈઓની દયાથી આપણે દૂધ અને પડીકા વગેરે મળી ગયો હતો, જે પડીકા સિક્યુરિટીવાળા ભાઈઓએ આપ્યા છે. તો એ ભાઈઓનો દિલથી આપણે આભાર માનીશું ભાઈઓ, જે આપણે રાતના ટાઈમે પણ દયા કરીને આપણે આપ્યો ભાઈઓ, કારણ કે આજે તો ભૂખા મરવાના હતા. અને પછી ગાડી આપણી ચાલુ થઈ ગઈ હતી લોડિંગ માટે. તમે જોઈ શકો છો આપણે ભરવાના છે આ બેગ, જેમાં છે માટી કે પાવડર જે હોય. તો એ આપણા ભાઈઓ ભરતા હતા, તમે જોઈ શકો છો. એટલામાં આપણે આગળ નાખી દીધો હતો બેલ્ટ, અને કરી નાખ્યો તો કામ આપણો ડન. ને પછી આપણે રાખી દીધો આપણો ફોન ચાર્જિંગમાં, અને ગાડી થતી હતી આપણે લોડિંગ. ને પછી તો આપણી ગાડી ફાઇનલી ડન થઈ ગઈ હતી લોડિંગમાં. પણ એક પ્રોબ્લેમ હતી ભાઈઓ, અહીંયા જગ્યા કારણે બેગો 6 બાકી છે, જે સવારના ભરાશે. એટલે આપણે કાકર લઈને ઉપર નાખી દીધો છે. જો કે તમે જોઈ શકો છો ભાઈઓ, કંઈક આવી પ્રકારે આપણે કાકર નાખી દીધો છે, જે મજૂરે હાથ ઊંચા કરી લીધા હતા, પણ આપણી જાત મહેનતથી નાખી દીધો છે. તો પાછળના ભાગમાં હજી લોડિંગ બાકી છે, એટલે બધા બાંધ્યા નથી. તો મળશું નો વ્લોગમાં, ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.